ન્યૂ સનરાઈઝ સ્કૂલ કે જેમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે પ્રવાસ દરમિયાન, ત્યારે તેમના ટ્રસ્ટી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું. પગલા અમે જે પ્રશાસન પોલીસ અને એનાથી લઈને જે સામે જેને અરેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ એરિના, એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે. એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી, બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા. જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ, હવે નથી બેસું. આ મારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો. તો પણ એ લોકોએ કીધું ના, અમારું રોજનું છે, બેસાડો. લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો. આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી. એટલે આ દુઃખદ ઘટના થઈ છે, જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે. આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે રહીને આ લોકોની ખિલાફ એ કરીએ, બિકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે. સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં, કે આવી ના થાય એને માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ ચાહીએ છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે ને અત્યારે તમે જોશો તો એ લોકોને જે લોકો ઓર્ગેનાઇઝર છે એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે. એટલે અમે ખાલી સપોર્ટ બધાનો જોઈએ છે, મીડિયાનો, પેરેન્ટ્સનો, એવરીવન, કે આ ઘટના એક બની ગઈ છે અને અમે બહુ જ દુઃખી છે. અમારા લાઈફમાં આટલે 45 યર્સથી સ્કૂલ ચાલે છે અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની, પણ આ બની ગઈ છે અને એમાં સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું. 45 યર્સથી મારા મધર સ્કૂલ ચલાવે છે, છેલ્લા 20 વર્ષથી હું ચાલવું છું, તો કોઈ દિવસ આવું બન્યું નથી. બટ આ બની ગઈ છે ને બીજા એને લીધે કે ભાઈ એ લોકોએ ફોર્સફુલી અમારા છોકરાને બેસાડ્યા ત્યાં. જે મને એ છે ને હું મનથી કરમથી એ લોકો સાથે છું, વચનથી પેરેન્ટ્સ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું અમે કોઈ બી પેરેન્ટ્સથી. અને તમે માનશો નહીં, જેવું અમને ખબર પડી, હું 4:45 વાગે ત્યાં પહોંચી ગયો તો મેં મારી જાતે બોડી જે છોકરા હતા એ મારી જાતે મને આવીને, કેમ કે રેલિંગ હતી તો મેં જાતે હાથમાં ઉચકીને ઉપર એમ્બ્યુલન્સમાં આપી છે, મેં જાતે આપી છે. હું એકલો તો પહોંચી, મારા મધર એ ફાધર નહીં આવી શકે, એ જ છે. એટલે હું જાતે પહોંચી ગયો હતો ત્યાં અને મેં પોતે ત્યાંથી ગાડીની અંદરથી આપી છે. સાથે સાથે હું 11:30 વાગ્યા સુધી ત્યાં રહ્યો છું. એ લોકોને છેલ્લા મારી ડીઓ સાથે, કમિશનર સાથે, કલેક્ટર બધા સાથે વાત થઈ છે કે અમે સાથે છે ને આમાં મને કોઈ પણ રીતે આનું નિકાળ જોઈશે કે આવું કેમ થયું, કેમ આ લોકોએ મારા બાળકોએ, મારા શિક્ષકોએ કીધું તો પણ કેમ આ લોકોએ અમારી ના સમજી. પિકનિક અંત પર હતી, પતી ગયેલી, ઓલરેડી ફિનિશ થઈ ગયેલી, એ લોકોએ કેમ ના સમજ્યું એ અમારું રહેશે. અને પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ લોકોને પ્લીઝ તમે એ કરો. ઓફિશિયલ આ ટૂર સ્કૂલમાંથી લઈ જવામાં આવે છે, વાલીઓની મંજૂરી? હા જી, મંજૂરી, બધાના મંજૂરી પત્ર ને બધું જ છે. હા જી, બાળકોને લઈ ગયા હતા પિકનિક પર આપણે 82, અને એમાં અમે 82માં 10 થી 11 ટીચરો હતા. એવું નથી કે ટીચરો નહોતા, એના બધું જ અમારા તરફથી કોઈ પણ એવું મિસ એવું નહોતું થયું કે કે ઓછા ટીચર હોય કે એવું હોય. બધાના પરફેક્ટ ટીચર્સ હતા અને બધું જ હતું. બધા બાળકોએ બોટિંગ કર્યા હતા કે આ છેલ્લો લોટ હતો, બધાએ બોટિંગ કર્યા હતા. આ છેલ્લો લોટ હતો. આ લોકો બહુ ઉતાવળમાં હતા આ પતાવવા માટે. જે આ લોકો જે બોટર જે રાઈડ કરતા હતા એ બહુ જ ઉતાવળ, મને પછી ખબર પડી, બહુ ઉતાવળમાં હતા. એટલે એ લોકોએ તરત જ બેસાડી દીધું. બીજું એક છે કે બધા જેટલા બી બોટર હતા જે કરતા હતા અને એ લોકોના જેટલા બી મેનેજર હતા ફન એરેનાના, એ બધા જતા રહ્યા. છેલ્લા સુધી એક પણ જન સ્ટાર્ટિંગથી એન્ડ સુધી નથી. ઇવન જે બસ હતી એ બી એ લોકોની હતી અમારે, કે એ લોકોની બસવાળા બી અમે અમારા છોકરાઓ પેરેન્ટ્સને બોલાવીને પાછા લીધા છે, પાછા અહીંયા લાયા છે. તો એ બસવાળા બી ભાગી ગયા, અમને એકલા છોડી દીધા. મેનેજર્સ ભાગી ગયા, અમને એકલા છોડી દીધા. બોટવાળા જે હતા એ લોકો ભાગી ગયા, જે ચલાવતા હતા બોટ. અરે એ લોકો એટલી તો રિસ્પોન્સિબિલિટી, જે તમે બોટ ચલાવે છે એ લોકો પોતે જતા રહ્યા અને પબ્લિકે આવી અને એ કર્યું છે. જે બોટમાં બાળકો સવાર હતા તેની સાથે કોઈ સેફટી બોટ અથવા તો કોઈ લોકોના તેમના સ્થાનિક તરવૈયા કે કોઈ જ નહોતું. એ જ છે ને, કોઈ નહોતું. પણ મારો એક જ એ છે કે જ્યારે અમે બી બોલીએ છીએ કે ભાઈ ટીચર કે ભાઈ આટલાને ના ભરશો, તો બી એ લોકો આટલું બધું ભરી, આટલા બધા છોકરાઓને અંદર ભર્યા, એને લીધે આ થયું છે.